નમસ્કાર મિત્રો. આજે ધ ઓર્બિટ અફેર ચેનલમાં 12 ફેબ્રુઆરીના મોસ્ટ આઈએમપી કરંટ અફેર ડિસ્કસ કરીશું, જે સીધા સ્પર્ધાત્મક પરીક્ષામાં આવી શકે છે. તો સમય ન બગાડતા શરૂ કરીએ. આજે છે 12 ફેબ્રુઆરી, જેને નેશનલ પ્રોડક્ટિવિટી દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 12 ફેબ્રુઆરી નેશનલ પ્રોડક્ટિવિટી દિવસ. કેરળમાં પ્રથમવાર 100% દ્રષ્ટિબાધિત મહિલા જજ બની છે, અને તે બી પ્રથમ વખત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પરીક્ષામાં આવી શકે છે. તેમનું નામ છે તાનિયા નાથન. તાનિયા નાથન કેરળના મહિલા જજ બન્યા છે, જે દ્રષ્ટિબાધિત છે સંપૂર્ણ. કેરળમાં એઆઈ આધારિત આક્રમક છોડોની ઓળખ માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ છે નિયો વ્હાઇટ આઈડી એપ. કેરળમાં ઓર્કિડની નવી પ્રજાતિ શોધાઈ છે. સૌથી અગત્યની માહિતી આ છે કે કેરળે બેસિલસ સબ્ટિલિસને રાજ્ય સૂક્ષ્મજીવ તરીકે જાહેર કર્યો છે. આવું કરનાર તે પ્રથમ રાજ્ય બની ગયું છે. તેથી ખૂબ મહત્વનું બને છે આ યાદ રાખવું. વ્યક્તિગત ઇલેક્ટ્રિક વાહનો અપનાવવામાં કેરળ આગળ છે. પ્રશ્ન નંબર 2. વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોની યાદીમાં કોને પ્રથમ સ્થાન મળ્યું છે? હમણાં ગ્લોબલ હેલ્થ કેર મેપ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો, જેમાં યાદ રાખજો પ્રથમ સ્થાન છે જોન્સન હોપકિન્સ મેડિસિન, અમેરિકાની હોસ્પિટલ છે. ભારતનું સ્થાન છઠ્ઠું છે, જેમાં એમ્સ દિલ્હી છે. અને 13મું સ્થાન છે ટાટા મેમોરિયલનું. યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે. એમ્સ દિલ્હી છઠ્ઠા નંબર પર છે, અને ટાટા મેમોરિયલ 13મા નંબર પર છે. અને પહેલા નંબર પર છે જ્હોન હોપકિન્સ મેડિસિન, જે અમેરિકાની છે. ગ્રેમી એવોર્ડ્સ. હાલમાં 68મા ગ્રેમી એવોર્ડ્સ થયા. પહેલો પ્રશ્ન બને કે આ વખતે જે ગ્રેમી થયા તે કયા નંબરના હતા? 68મા નંબરના. બીજો પ્રશ્ન, કયા શહેરમાં યોજાયા હતા? લોસ એન્જલસમાં યોજાયા હતા. પાછું આ વર્ષે સૌથી વધુ ગ્રેમી એવોર્ડ્સ કોણે જીત્યા? આ વર્ષે સૌથી વધુ ગ્રેમી એવોર્ડ્સ કેન્ડ્રિક લમારે જીત્યા. અને કેટલા એવોર્ડ જીત્યા છે? 5. પ્રથમ ગ્રેમી એવોર્ડ ક્યારે આપવામાં આવ્યા? પ્રથમ ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યા હતા 1959માં. તો અત્યારનો રેકોર્ડ જોઈ લઈએ પહેલાનો. સૌથી વધુ ગ્રેમી એવોર્ડ જીતનાર કલાકાર કોણ છે? તે છે બેયોન્સે. અને તેમણે કેટલા જીત્યા છે? 32 ગ્રેમી એવોર્ડ. સંગીત ક્ષેત્રનો સૌથી મોટો એવોર્ડ છે ગ્રેમી એવોર્ડ. યાદ રાખજો, અને તે બિયોન્સે જીત્યો છે. અને કેટલા? 32. પુરુષોમાં સૌથી વધુ ગ્રેમી જીતનાર કોણ છે? જય ઝી 31 ગ્રેમી જીતી ચૂક્યા છે. ચૌદ વર્ષની ઉંમરે સૌથી યુવા ગ્રેમી જીતનાર લેયાન રાઇમ્સ. આ પ્રશ્નો એટલા માટે લઈને આવ્યો છું કે પૂછવાવાળો ગમે ત્યાંથી પૂછી શકે છે. અને 97 વર્ષની ઉંમરે સૌથી વયસ્ક ગ્રેમી વિજેતા કોણ બન્યા છે? ટોની બેનેટ.
સિટી યુનિયન બેંકના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ કોણ બન્યા છે? આર વિજય આનંદ. કોણ બન્યા છે? આર વિજય આનંદ. તે જ રીતે નિવેદિતા દુબેને વિમાનપતન પ્રાધિકરણ બોર્ડની પ્રથમ મહિલા સભ્ય પસંદ કરાઈ છે. કોને? નિવેદિતા દુબેને. અરિજીત બસુને ઇન્ડસઇન્ડ બેંકના અધ્યક્ષ અને સ્વતંત્ર નિર્દેશક નિયુક્ત કરાયા છે. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના અધ્યક્ષ તરીકે શેખ ઝોઆન બિન હમદ અલ થાનીની પસંદગી કરવામાં આવી છે. નિમિતા દુબે અને ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના અધ્યક્ષ બંને ખૂબ મહત્વના છે અને પરીક્ષામાં પૂછાવાના ચાન્સ પણ વધુ છે. તો યાદ રાખજો. આગળ વધીએ. કયા રાજ્ય સરકારે દૂરસ્થ અને ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે એક સ્પેસએક્સની સહાયક કંપની છે સ્ટારલિંક, જેની સાથે ભાગીદારી કરી છે? આપણા ગુજરાતે સ્પેસએક્સની એક સહાયક કંપની છે સ્ટારલિંક, તેની સાથે ભાગીદારી કરી છે. ગુજરાતની રિસેન્ટ માહિતી જાણી લઈએ. ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના શરૂ થઈ. ડિજિટલ જનગણના 2027 હેઠળ ગુજરાત સંપૂર્ણ ડિજિટલ ડેટા મેળવનાર પ્રથમ રાજ્ય બન્યું. આ પ્રશ્ન અગત્યનો છે કે નમો લક્ષ્મી યોજના હેઠળ બાળિકાના શિક્ષણ માટે કેટલા કરોડની સહાય કરવામાં આવી છે? 1250 કરોડ. મારુતિ સુઝુકી ગુજરાતમાં કેટલા કરોડનું કાર પ્લાન્ટનું રોકાણ કરશે? મારુતિ સુઝુકી ગુજરાતમાં 35,000 કરોડનું કાર પ્લાન્ટનું રોકાણ કરશે. મનુ ભાકર 2026માં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મનુ ભાકરે કયો મેડલ જીત્યો છે? તેમણે જીત્યો છે રજત મેડલ. લખપતિ દીદીનો એક મેળો છે, જે મેળાનું નામ છે સારસ આજીવિકા મેળો. તે કયા શહેરમાં આયોજિત થયો હતો? ગુરુગ્રામ. નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2025માં કયા દેશને પ્રથમ સ્થાન મળ્યું છે? અમેરિકા. અમેરિકાએ દુનિયાનું પ્રથમ પ્રાઇવેટ સ્પેસ સ્ટેશન હેવન 1 બનાવ્યું છે. અમેરિકા WHO માંથી અલગ થયું છે. અમેરિકાએ ભારતને પેરિસ સિલિકામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે અને અમેરિકાએ 75 દેશો માટે વિઝા યોજના પર રોક લગાવી છે. અહીંયાથી દુનિયાનું પ્રથમ પ્રાઇવેટ સ્પેસ સ્ટેશન હેવન 1 જે અમેરિકામાં બનવા જઈ રહ્યું છે, તે અગત્યનો પ્રશ્ન છે. પૂછાવાના ચાન્સ પણ ખૂબ વધુ છે. બાયોફેક 2026માં કયા દેશને કન્ટ્રી ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યું છે? બાયોફેચ 2026માં ભારતને કન્ટ્રી ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. હવે એક ક્યાં યોજાયું હતું? જર્મનીમાં. પૂછાઈ શકે છે બાયોફેચ 2026 મેળો ક્યાં યોજાઈ રહ્યો છે? જર્મનીમાં. ભારતીય વૈજ્ઞાનિકોએ સૂર્યથી ચાલતું સ્વ
ચાર્જિંગ ઉર્જા ઉપકરણ વિકસાવ્યું? આ પ્રશ્ન તમે વારંવાર સાંભળ્યો હશે કે ભારત બીજું સૌથી મોટું 5G સબસ્ક્રાઇબર ધરાવતું દેશ બન્યું છે. તો પ્રથમ કયું બન્યું છે? ચીન. બ્રિક્સ 2026 સમિટનું યજમાન ભારત કરશે. કયા રાજ્યએ પોતાનું પ્રથમ આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે? ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ રાજ્યએ પોતાનું પ્રથમ આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે. ઉત્તર પ્રદેશમાં પટના પક્ષી અભયારણ્યને રામસર આદ્રભૂમિ જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પટના પક્ષી અભયારણ્ય યાદ રાખજો. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન માટે આધારિત ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવ્યું છે. સૌથી અગત્યનો પ્રશ્ન, એક જિલ્લો એક વ્યંજન યોજના ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવી છે. એક જિલ્લો એક વ્યંજન યોજના ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવી છે. દેશનું પ્રથમ એઆઈ નિયંત્રિત સ્માર્ટ પાવર ગ્રીડ લખનૌમાં થવા જઈ રહ્યું છે. દેશનું પ્રથમ એઆઈ આધારિત સ્માર્ટ પાવર ગ્રીડ. ભારતે હાઇડ્રોજન ફેલોશિપ માટે કયા દેશ સાથે સહયોગ કર્યો છે? ભારતે હાઇડ્રોજન ફેલોશિપ માટે નેધરલેન્ડ સાથે સહયોગ કર્યો છે. ચર્ચામાં રહેલી ન્યૂ સ્ટાર્ટ સંધિ કયા બે દેશ વચ્ચેનો કરાર છે? અમેરિકા અને રશિયા. અંડર-19 વર્લ્ડ કપ 2026માં મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ કોને મળ્યો છે? યાદ રાખજો, અંડર-19 વર્લ્ડ કપ 2026માં વૈભવ સૂર્યવંશીને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો છે. લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર આપે છે. તેનો આધાર છે ધર્મ અને ભાષા. આ હતા આજના મોસ્ટ આઈએમપી કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.